परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे। प्रभु है करुणाकारी रे, प्रभु है करुणाकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे। संत की महिमा गान करे, ब्रह्म रस का रस पान करे। संत की महिमा गान करे, ब्रह्म रस का रस पान करे। संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे। બહુ આભાર આપનો સાધારામાં આપ સદા અમારી સાથે। संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे। प्रभु है करुणाकारी रे, प्रभु है करुणाकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे। संत की महिमा गान करे, ब्रह्म रस का रस पान करे। संत की महिमा गान करे, ब्रह्म रस का रस पान करे। શ્રીમદ રાજચંદ્રજીના અનુયાયી હો કે સ્વામી નારાયણ સંપ્રદાયના અનુયાયી હો, એક ચીજ તો સમાન છે, જો તારે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તો ભગવંત અને સંતમાં ખૂબ નિષ્ઠા રાખજે, અને ભગવંત અને સંતમાં ક્યારે ભેદ સમજતો નહીં। સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દેજ। દરરોજના આપણા નિત્ય નિયમમાં આપણે ભગવંત અને સંત માં અનન્ય નિષ્ઠા, પ્રેમ શ્રદ્ધાને અર્પણતા, હૃદયની સોંપણી, બુદ્ધિની સોંપણી ને ઈચ્છાની સોંપણી, પછી જો તું કેટલો રિલેક્સ થઈ જાય છે। નો વરી, ઓફકોર્સ વાય વરી વેન હરી। આ સંપ્રદાયની મને એક ચીજ બહુ જ ગમે, નિયમ ધર્મનું પાલન। નિયમો તો બધા જ સંત પુરુષો કંઈ ને કંઈક શરૂઆત પ્રાથમિક ભૂમિકાના સાધકો માટે ડિસિપ્લિન, એન્ડ ઇફ યુ આર ઇન ધ ડિસિપ્લિન યુ વિલ નેવર ફોલ। કદી યુ વિલ હેવ ટુ બ્રેક ધ ડિસિપ્લિન ટુ ગેટ વિકારી। તો નિયમ ધર્મ તો બધા જ ધર્મમાં તમે જોવા મળ્યો હોય, પણ જે નિયમ ધર્મને પાલનની દ્રઢતા આ સંપ્રદાયમાં એન્ફોર્સ ઓર એમ્ફસાઇઝડ, અને એનું પાલન, બંને ચીજ, એક કહેવામાં આવે ને એક એનું પાલન થાય, એ મને ઘણું પ્રિય લાગે છે, મને ઘણું અનુમોદનીય લાગે છે। સંતોની પ્રભુ ભક્તિ આમ ઠાકોરજીને બી લાવશે, એવી રીતે બિરાવશે। અરે કોઈ વાર દરિયામાં સાથે નાહવા પણ લઈ જાય ને તો કે હવે એમના મીઠા પાણીથી નવડાવજો ને તો ખાજ આવશે। આવી એ લોકોની પ્રત્યક્ષ ભક્તિ। શાલ પહેરાવશે, ફૂલ અર્પણ કરશે, આ અમે શીખ્યા છે। અમે બધું વિનય ભક્તિ બહુ જૈનોમાં બહુ, પણ
પ્રેમ ભક્તિની થોડી ખોટ હતી જે શ્રીમદજી લઈ આવ્યા અમારામાં. એકદમ પ્રત્યક્ષ તુલ્ય કર્યા. તો કોઈ વાર સ્નાન કરવા જાય જેમ આપણે જઈએ અને બધા નાહવા જાય તો ઠાકોરજીને બી લઈ જાય એવી રીતે. એટલે કોઈ દિવસ ભોગ તરફ જશે જ નહીં, ઠાકોરજી સાથે જ હશે. ખાવા બેસે કે નાહવા બેસે, ભોજન બી અર્પણ કરે તો કે બહુ ગરમ ન હોવો જોઈએ શિવોને તો દાઝી જશે. આવો આ જે પ્રત્યક્ષ તુલ્ય ભાવ મારા શ્રીના દર્શન કરવા આવવાનો સંકલ્પ હતો, આજે પૂરો થયો. નેમીજીએ આખા કેમ્પસની વિઝિટ કરાવી. ત્રણ વસ્તુનું દર્શન થયું. કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. ખૂબ આનંદ થયો. મારા શ્રીના દર્શન પરાવાની આશીર્વાદનો લાભ મળ્યો. આશ્રમનું દર્શન કર્યું, સાધકોનું દર્શન કર્યું, ડેડિકેટ ભક્તોનું દર્શન કર્યું. ખૂબ ખૂબ આનંદ થયો. બંબલી ભરીને જઈએ છીએ અહીંથી, બંબલી ભરીને જઈએ છીએ. આપની સ્મૃતિ નિરંતર કરતા રહીશું કે કેટલો સરસ સમાજ મારા શ્રી તૈયાર કર્યો છે. એક વિશ્વાસથી આપણે સાધના કરી બધા જ. કે જેની ગોદમાં બેઠો છે અને સમર્થ ખોટ છે. એક ખુલ્લા દિલનો સંબંધ રાખવો પડે. એમને જેને જાણ્યા છે, એમની જેને ઓળખાણ છે, એવા અમે અમારા ટર્મિનોલોજીમાં ભગવદી કહીએ, એવા ગાઈડ કે જેને એનું સેવન કર્યું છે, એના માર્ગે ચાલ્યા છે, એમની રુચિ, રહસ્ય, અભિપ્રાય શું છે જાણે છે, એવા પાત્ર સાથે દોસ્તી કરવી પડે તો એની રુચિ આપણને ખ્યાલ આવે. આપણે એમને રાજી કરવા છે. આપણો સિદ્ધાંત, અમારો સિદ્ધાંત છે તું રાજી થા. તારે લઈને હું, મારું કોઈ અસ્તિત્વ નથી, મારું કોઈ હું જે કંઈ છું તારે લઈને છું. ઠાકોરજી એટલે રાખીએ છીએ કે 24 કલાક કોન્શિયસ રહે કે આપણે જે કંઈ છીએ એને લઈને છે. આપણામાં જે કંઈ આવે છે એમાંથી આવે છે. હુંમાંથી તુમાં જવાની યાત્રા એટલે સાધના. આપણે બધાએ હુંમાંથી તુમાં જવાનું છે. જે કંઈ છું તું છું, તારે લઈને છું. હું શ્વાસ લઉં છું એ પણ તારે લઈને છે. હું કંઈ બોલી શકું છું એ પ્રેરણા કરનાર તું છું. હું સેવા કરું છું એ કરાવનાર તું છું. એ નિમિત્ત ભાવ. આપણે બધાએ એવા નિમિત્ત ભાવથી સેવા ભક્તિ કરવી છે. શ્રીમદ રાજચંદ્રજીએ મૂર્તિના દર્શન કર્યા. એક એક પાસળીઓનું દર્શન થાય છે. એક એક પાસળી આપણે ગણી શકીએ એવી કઠિન તપસ્યા કરી છે. આપણે શીખવાડે છે કે તમે તમારા અસ્તિત્વમાંથી બહાર નીકળો. જ્યાં સુધી હું મારા અસ્તિત્વથી જીવીશ ત્યાં સુધી હું એનો અનુભવ નહીં કરી શકું.
દેહની તાકાત કરતાં આત્માની તાકાત અનંત ગણી છે. દેહની તાકાત કરતાં આપણે દેહનું પોષણ નથી કરવાનું, એને જીવીને બતાવ્યું. તપસ્યા કરીને શરીર સૂકવી નાખ્યું અને ભગવાનના બળે, ભગવાનના આધારે જીવી બતાવ્યું. એટલે આપણી સાધના છે એના બળે, એના આધારે જીવવાની. એ જીવા છે આપણને માર્ગે લઈ જશે. આપણી ગરજને ખટકો જોઈએ તો આપણી યાત્રા સુગમ બને. તો આપણા માટે તો એમનું લાઈફ છે ને એ જ આપણી ગાઈડ છે. એમનું જીવન દર્શન છે એ આપણી પ્રેરણા છે. संत की महिमा गान करे, ब्रह्म रस का रस पान करे. संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे.